નમસ્કાર દર્શક મિત્રો, હું કિન્નરી આજકી ન્યૂઝના ભક્તિ ઉપાસના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ નવરાત અને 9 દિવસ દરમિયાન શક્તિ દેવીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે રોજ આપણે અલગ અલગ સ્વરૂપો વિશે જાણકારી મેળવીએ છીએ. દેવી ભાગવત પુરાણમાં 9મી તિથિનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે કન્યા પૂજાની સાથે દેવી દુર્ગાના 9મા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માના સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિ સિદ્ધિની પ્રાપ્તિ કરે છે. માતાજીના અલગ અલગ સ્વરૂપ આપણને અલગ અલગ ફળ આપે છે. ત્યારે આજે જાણીશું નવદુર્ગાના 9મા સ્વરૂપ વિશે, અને આ સ્વરૂપની સંપૂર્ણ સમજ અને જાણકારી આપશે શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે શક્તિ ઉપાસના કાર્યક્રમમાં. જય શ્રી કૃષ્ણ. તો શાસ્ત્રીજી, આપણે સૌથી પહેલા જાણીશું કે નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. આ 9 દિવસમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ત્યારે આજે શારદીય નવરાત્રીના 9મા દિવસે માં દુર્ગા આદ્ય શક્તિના કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે? બહુ સુંદર વાત છે. આપણે નવરાત્રી, આસો મહિનાની નવરાત્રીની અંદર 9 દિવસની પૂજા કરવાનો સંકલ્પ કર્યો છે. એ આજે સંકલ્પ નવરાત્રીના દિવસે પૂર્ણ થશે. આજે સિદ્ધદાત્રી માતાજીની આપણે પૂજા કરીશું. સિદ્ધદાત્રી એક બહુ અલૌકિક દેવી છે, શિવ પરાયણ છે, શિવોપનતી છે, શિવની માનીતી છે. અને આજે એ નવદુર્ગાની પૂજા કરવા માટે આપણે તત્પરતાથી બધી તૈયારીઓ, છેલ્લી સંપૂર્ણ પૂર્ણાહુતિની તૈયારીઓ કરવી જોઈએ. જ્યારે પૂર્ણાહુતિની તૈયારીઓ કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણે નવરાત્રિનો છેલ્લો દિવસ છે. નવરાત્રિના ઘટ સ્થાપનની, નવરાત્રિના માતાની પૂજન, આ બધું જ આપણે કરી ચૂક્યા છીએ. આજે છેલ્લા દિવસે પૂર્ણાહુતિ કરવાનું. તો આજે આપણે 9મી સોપારી લઈએ. 9મી સોપારી આપણે સ્થાપન પર બિરાજમાન કરી દઈએ. પછી વંદન કરી અને ઓમ મૈમ હ્રીમ ક્લીમ ચણોદિત્ય મંત્રનો જાપ કરી અને 9મી સોપારીને આપણે થાળીમાં લઈ અને એના સ્નાનાદિ ગંગા, જમુના, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, આ બધી નદીઓના નીરથી આપણે માતાજીને સ્નાન કરાવીએ. સ્નાન કર્યા પછી પંચામૃત 5 અમૃત લઈ અને માતાજીની પૂજા કરીએ અને 5 અમૃત ઉપર ચડાવી અને માતાજીને પંચામૃતથી સ્નાન કરાવીએ. શુદ્ધ જળ શુદ્ધાચમનમ સમર્પયામિ, એટલે કે એ પંચામૃત ચડાયા પછી 3 ચમચી ભરીને શુદ્ધ જળ મૂકવું જોઈએ. અને શુદ્ધ જળ મૂક્યા પછી એને ચોખ્ખી કરી અને ફળથી એના ઉપર અભિષેક કરવો જોઈએ. યમ યમ ચિંતયે તે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિત્યમ પરમેશ્વર તુલ્યમ પ્રાયશ્ચિત્તે ભૂતે પુમાનમ. આ મંત્ર બોલી આપણે માતાજીનો અભિષેક અને અભિષેક કર્યા પછી માતાની ચોખ્ખા કરી અને સ્થાપન પર પાછા મૂકી દેવાના. એના પર સરસ મજાનો કંકુ ચંદનનો ટીકો કરવાનો, એના પર અક્ષત ચડાવવાના, એના પર અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર બધું જ ચડાવવાનું. માતાજીનો ભોગ પણ ચડાવવાનો, વસ્ત્ર પણ આપવાના, યજ્ઞ પવિત્ર પણ આપવાનો. આ બધું જ આપ્યા પછી માતાજીને ભોગ લગાવવાનો. માતાજીના ભોગ લગાવવાનો એ કે આજે આપણે 8 દિવસ આપણે ભૂખ્યા રહ્યા છીએ. આજે 9મા દિવસે પણ આપણો ઉપવાસ છે. તો આજે માતાજીની રજા લેવી પડે. માં નવરાત્રિના 9 દિવસ સુધી મેં ઉપાસના કરી છે. હું બિલકુલ ખાધા વગરની મારી ઉપાસના છે. તો હે માં, તમારું કલ્યાણ કરજો. આજે 9મા દિવસે હું તમારો ઉપવાસ કરીશ. પ્રાર્થના કરી અને માતાજીને વિનવણી કરવા. જ્યારે માતાજીની વિનવણી કરો ને ત્યારે માતાજીને કમળના આસન પર બિરાજમાન કરવા. કમળના આસન પર બિરાજમાન કર્યા પછી એના સિદ્ધો, ગંધર્વો, યક્ષો, અસુરો અને દેવતાઓ દ્વારા એને ભજવાયું છે. દરેક દેવોને આપણે યાદ કરી અને આ બધા જ દેવોની પૂજા, દેવો પૂજા કરે છે માતાજીની છેલ્લા દિવસ. એટલું યાદ રાખજો, નવરાત્રિના દિવસો મનુષ્ય પૂજા કરે, પણ છેલ્લા દિવસે 9મા દિવસે ગંધર્વો, આકાશમાં રહેલા દેવો બધા જ એમની પૂજા કરતા હોય છે. અસુરો, યક્ષો, આ બધા અસુરો પણ માતાજીની પૂજા કરે. કેમ કે એમને પણ મોક્ષની ગતિ જોઈએ છે. દેવી પૂર્ણામાં જણાવ્યું છે એ પ્રમાણે શિવજી તેમની દરેક દુઆઓ પૂરી કરે છે અને એમની કૃપા વડે જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેથી તેમને સિદ્ધદાયી માતા એવું નામ આપવામાં આવ્યું છે, સિદ્ધદાત્રી. અને સિદ્ધદાત્રી એટલે તમારા બધા જ કામો સિદ્ધ કરે, એનું નામ સિદ્ધદાત્રી. આ સિદ્ધ આપનારા કહેવામાં આવે છે. માર્કંડ પૂર્ણમાં તેમને આ સિદ્ધિઓને અણિમા, મહિમા, ગરિમા, લઘુમા, પ્રાપ્તિ પર પ્રકામ્યા, ઈશિત્વા, વશિત્વા,
આ બધા દેવીઓના નામથી બતાવવામાં આવે છે. જ્યારે બ્રહ્મતત્વ પુરાણની અંદર મહિમા, ઈશિત્વ, વશિત્વ, સર્વકામનાસ્ત્વ, સર્વત્વ, દૂરશ્રવણ, અભયસ્ત્વ, પ્રગટ્ય છે, વાઘ સિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ સંહાર કરણાયત, અસક્તવ, સર્વજ્ઞાતા, ભાવના સિદ્ધિ એમ બતાવવામાં આવ્યું છે. માતાજીની કૃપાથી ભગવાન શિવજી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેથી શિવજી અનુકંપાથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એ વાત ચોક્કસ છે. અને દેવીનું કવચ પણ આપણે સાંભળીએ દેવાને આ લોકમાં ભગવાન શિવજીની સાથે મા પાર્વતી એકાગ્રતા થઈ ગયા. જ્યારે બંને જણા શિવ અને પાર્વતી બે એક સમાન થઈ ગયા ત્યારે અર્ધનારેશ્વર તરીકે ભગવાન એમની પૂજા કરાવવા લાગ્યા. શિવ અને શક્તિ બંને એક રૂપ, અડધું શિવનું અને અડધું શક્તિનું. આ બંને રૂપોની એક સાથે તમન્ના થઈ અને આપણે પૂજા કરીએ. એને અર્ધનારેશ્વર, એક નારી અને એક નારી, પાર્વતી અને શિવ. આ પૂજા કર્યા પછી માણસ પોતાની દરેક જાતની સિદ્ધિઓ પ્રાપ્ત કરે. નવદુર્ગામાં સિદ્ધિદાત્રી છેલ્લી કહેવાય છે. અન્ય 8 દુર્ગાઓના પૂજા, ઉપાસનાઓ, આરાધનાઓ અનેક પ્રકારની આપણે કરી ચૂક્યા છીએ. છતાંય આ સિદ્ધિદાત્રીની ઉપાસના અનેક પ્રકાર કરતાં જુદી હોય છે અને જુદી પ્રકારની ઉપાસના આપણે કરવી જોઈએ. એના પાઠ કરવા જોઈએ, એનું મંત્રતંત્ર કરવું જોઈએ અને આ દરેક રીતે આપણને સક્ષમ આપે એવી છે. માતાજીની ઉપાસના પૂર્ણ કરતા પહેલા ભક્ત સાધકોએ વૈદિક, પૌરાણિક સર્વ પ્રકારના કામની સફળતા થાય એવી પ્રાર્થના કરવી જોઈએ. વૈદિક એટલે વેદોના મંત્રોથી કરવી જોઈએ અને મૌલિક અને એટલે પોતાના મંત્રોથી કરવી જોઈએ. આ કામનાઓ સફળ કરવા માટે સાધકે પોતે પોતા માતાજીના આગળ 2 હાથ જોડી વંદન કરી અને પ્રાર્થના કરે છે. સિદ્ધિદાત્રીની સર્વ પ્રકારની આવશ્યકતા એ તમારા મનોરથ પૂર્ણ કરે છે અને મનોરથ પૂર્ણ કરવા માટે મા સિદ્ધિદાત્રીની એટલે કે છેલ્લી માતાજીની નવદુર્ગાની પૂજા થાય છે. તો નવરાત્રીમાં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે. ત્યારે આજે નવરાત્રીનો 9મો દિવસ છે. ત્યારે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. ત્યારે જાણીશું કે મહાનવમીનું ધાર્મિક મહત્વ શું છે, આ સિદ્ધિદાત્રીની પૂજા માટેનો શ્રેષ્ઠ સમય કયો છે અને તેમની પૂજા કેવી રીતે કરવામાં આવે છે. સવારમાં વહેલા ઉઠી નહીં ધોઈ સ્વચ્છ કપડાં પહેરી અને માતાજીના મંડપ સામે બેસી જવાનું અને જે આપણે નવદુર્ગાની 9 ચોપારી મૂકી જાય એની પૂજા અર્ચના કરવાની, સ્નાનાદિ કર્મ કરવાનું, ભોગ ધરાવવાનું અને એમને ચામર, પંખો આ બધું જ એમને અર્પણ કરવાનું. વસ્ત્ર, અલંકાર જે કોઈ આપણી શક્તિ હોય એ પ્રમાણે આપણે એને અર્પિત કરવાનું અને એ અર્પિત કર્યા પછી માતાજી આગળ આપણે એમનું સ્તવન કરવું પડે. જ્યાં સુધી કોઈ તમે સ્તવન ન કરો ને ત્યાં સુધી માતાજીની પૂજા પૂર્ણ નથી. આપણે 9 દિવસ સુધી સ્તવનની પૂજા કરી છે. આજે સિદ્ધિદાત્રી છેલ્લી દિવસ છે એટલે સિદ્ધિદાત્રીની પણ આપણે એ જ રીતે પૂજા કરીશું. એને દુર્ગા સપ્તતીનો પાઠ કહેવામાં આવે છે. એ પાઠનો અભિવ્યક્ત અંગ એક માતાજીની પૂજા છે. દેવી બોલે છે કે હે દેવો, જે મનુષ્ય આ સ્તોત્ર વડે એક ચિત્તે મારી સ્તુતિ કરશે સર્વ પીડામાંથી હું એને મુક્ત કરીશ. જે કોઈ મનુષ્ય કૈટભના નાશ, મહિષાસુરનો વધ, શુભ નિશુભનો વધ વગેરે પ્રસંગોનું પઠન કરશે, તેમજ 8મ, 9મ અને 14 ભક્તિપૂર્વક મારું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે મારું માધ્યમ કરશે, સાંભળશે, એને કોઈ પાપ અડશે નહીં. માતાજીનું માધ્યમ સાંભળવું એ પુણ્યનું કામ છે, કહેવું એ પુણ્યનું કામ છે અને કોઈના કાને પડી જાય ને એ બી પુણ્ય કામ છે. એટલે એક માતાજીનું માધ્યમ 3 જણનું કામ કરતું હોય છે. આપત્તિ આવશે એને કોઈ પણ જાતના દરિદ્ર દૂર થશે, તેમજ સંબંધીઓ તેના સાથે સારા સુમેળ રાખશે, તેના શત્રુ નાશ થશે. ચોર ડાકુ તરફથી જે કોઈ ભય હશે, રાજા તરફથી કોઈ ભય હશે, એ બધો જ ભય બધો જ શાસ્ત્ર વિધિ અનુસાર નષ્ટ થઈ જશે. તેથી સર્વ એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક મારા માધ્યમનો પાઠ કરવો. માતાજી કહે છે કે તમે ભક્તિપૂર્વક મારા માધ્યમનો પાઠ કરશો ને તો હંમેશા તમારી સાથે રહીશ. આધિક, દૈવિક, અધિભૌતિક એમ ત્રણેય ઉપરપાદ શાંત કરનારું સ્થળ હંમેશા વિધિપૂર્વક આ માધ્યમનો પાઠ છે. જે માણસ માતાજીની છેલ્લી પૂજા કર્યા પછી એનો અભિષેક અંગ કરતા હોય છે, જે આ પાઠનો વાંચન કરતા હોય છે, તો એ પાઠથી એનું કલ્યાણ થતું હોય છે. બલિદાન, પૂજા, હોમ, ઉત્સવ પ્રસંગે મનુષ્ય મારા ચરિત્રનો પાઠ કરે છે. શક્તિ આપણે કરતા હોઈએ, હોમ કરતા હોઈએ, હવન કરતા હોય તો પણ આ શક્તિનો પાઠ કરવો જોઈએ. એ નવરાત્રિના પૂજનમાં ભક્તિપૂર્વક કરવાથી હું પ્રસન્નાથ સ્વીકારીશ. નવરાત્રિના પૂજન અંગે મારું માધ્યમ ભક્તિપૂર્વક સાંભળશે. જે મનુષ્ય મારી કૃપાથી સર્વ સંપત્તિઓમાંથી મુક્ત થઈ ધન ધાન્ય તથા શુદ્ધ આદિ પ્રકારના સુખો પ્રાપ્ત કરશે.
મારું આ મહાત્મ મારી ઉત્પત્તિની કથાઓ સાંભળશે, મેં કરેલા પરાક્રમો સાંભળશે, મેં કરેલા પરાક્રમો જોશે અને એ ભય મુક્ત થશે. એ જોવાથી પણ એ સાંભળવાથી પણ ભય મુક્ત થઈ જાય છે. એ આ વિઘ્નોના ભયંકર પીડિતમાંથી પણ એ મુક્ત કરે છે. મારું મહાત્મ સાંભળવાથી બાળગ્રહ એટલે કે બાળકોના રોગો થતા હોય તો પણ મટી જાય છે, બાળકો માંદા થયા હોય તો મટી જાય છે અને બાળકો શાંત થાય છે. મૈત્રીના વિક્ષેપ થયો હોય, મિત્રતામાં કંઈક કાળ પડ્યો હોય તો પણ એ દૂર થઈ જતા. દુરાચારીઓની સાથે ભૂત પ્રેત પિશાચ અસુરો નાનો નાશ થાય છે અને મહાત્મ એને પ્રાપ્ત કરાવે છે. પશુ પુષ્પ અર્ધ ધૂપ દીપ ગંધ વગેરે સામગ્રીથી પૂજન કરી નાના પ્રકારના અન્ય ભાગોથી અર્પણ કરી અને દાનથી આપી 1 વર્ષ સુધી મારી આરાધના કરે તો 1 વર્ષના અંતે પાછી નવરાત્રિ આવે અને એ શ્રવણ આ જ કથાનું શ્રવણ કરે તો ભગવાન એની ઉન્નતિ કરે છે, સર્વ પ્રકારે એની રક્ષા કરનારી છે અને યુદ્ધ અંગેનું મારું ચરિત્ર દૂરથી સંભળાય, અસુરનો નાશ થાય છે. એ શ્રવણ કરવાથી શત્રુનો ભય નાશ થઈ જાય છે. કેમ દેવીએ કહ્યું છે. બ્રહ્મર્ષિઓ અને બ્રહ્માઓ જે સ્તુતિ કરે છે એ સર્વ બુદ્ધિ શુદ્ધિથી કરે છે. કોઈ મનુષ્ય વનમાં અગ્નિથી ઘેરાયેલો હોય, કોઈ ચોર ડાકુથી ઘેરાયેલો હોય, કોઈ શત્રુઓથી ઘેરાયેલો હોય, કોઈના વનમાં સિંહ એના પાછળ પડ્યો હોય અથવા તો તમારા કોર્ટ કચેરીના કેસ ચાલતા હોય તો તમે આ મહાત્મ્યનો પાઠ કરો ને તો પણ એનું ફળ તમને સદાયની રીતે મળતું રહેતું હોય છે. એવું માતાજીનું વચન છે. ઋષિ બોલ્યા કે આમ કહીને ભગવતી ચંડિકા સર્વ દેવતાઓને અંતર્ધ્યાન થઈ ગયા અને એ જ વખતે આ બધું જ્ઞાન આપી અને માં અંતર્ધ્યાન થઈ ગયા અને એ અંતર્ધ્યાન રબડી તારા મગજની અંદર જે ચોરી હતી એ બધી નષ્ટ થઈ ગઈ, શત્રુનો નાશ થઈ ગયો અને પોતે સ્વસ્થ ચિત્તે માતાજીની પ્રાર્થના કરી. તો આ મારા મહાત્મ્યનો જે કોઈ વિષય છે એ મહાત્મ્ય સાંભળવાથી માણસની મુક્તિ પ્રદાન થાય છે, ધન વૈભવ માન મોભો પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. તો આ પશુ પુષ્પ આદ્ય ધૂપ દીપ ગંધ આદિ સામગ્રીથી માતાજીની પૂજન કરવું, નાના પ્રકારે અન્ય ભાગોના અર્પણ કરવા જોઈએ. દાન આપી અનેકને મારી જે આરાધના કરે છે તેના ઉપર હું પ્રસન્ન થાઉં છું. મારા આ ચરિત્રનું એકવાર શ્રવણ કરવાથી હું એને એના ઉપર એટલી પ્રસન્ન થાઉં છું કે મારી ઉત્પત્તિની કથા સર્વ મનુષ્યની રક્ષા કરવાવાળી છે. આ યુદ્ધ અંગે મારું ચરિત્ર દુષ્ટ અસુરોના નાશ કરનારું છે. તેનું શ્રવણ કરવાથી શત્રુ નાશ થઈ જાય છે. હે દેવો, તમે બ્રહ્મર્ષિ અને બ્રહ્મા જેવા સ્તુતિઓ કરે છે એમ સર્વ શુભ બુદ્ધિથી એ આપનારી છે. કોઈ મનુષ્ય વનમાંથી અગ્નિમાંથી ઘેરાયેલો હોય, ચોર ડાકુથી ઘેરાયેલો હોય, શત્રુથી ઘેરાયેલો હોય, વનની અંદર સિંહ એના વાઘ એના પાછળ પડેલો હોય, હાથી ગાણો થઈને એના પાછળ પડ્યો હોય, રાજાઓ પોતાની સજા કરવામાં એના માટે બંધન કર્યો હોય, સમુદ્રમાં સપડાયો યુદ્ધમાં એના ઉપર ઝડી વરસતી હોય શસ્ત્રોની, તો પણ આ ચરિત્રનો પાઠ કરવાથી એમાંથી એને મુક્તિ મળતી હોય છે. ઋષિ બોલ્યા આમ કહીને ભગવતી ચંડિકા સર્વ દેવોના દેખાતા અંતર્ધાન થઈ ગયા. પછી શત્રુના ભયનો નાશ થવાથી સર્વ પોતપોતાના અધિકારો ભોગવવા લાગ્યા. જગતના શત્રુ શુંભ નિશુંભ દેવી વડે નાશ પામતા બાકીના અસુરો પાતાળમાં ચાલા ગયા. હે રાજન, આ ભગવતી દેવી ફરી ફરી અને પ્રગટ થઈ અને જગતનું પરિપાલન કરે છે. તે જ આ વિશ્વની મોહિત કરે છે અને આ વિશ્વને જન્મ આપે છે. તે જ પ્રાર્થનાથી પ્રસન્ન થઈ જ્ઞાન અને સમૃદ્ધિ અર્પે છે. હે રાજન, કાળે મહામારી થાય છે છતાંય એ જ અજન્મા સૃષ્ટિ પ્રગટે છે અને સનાતન દેવી સમય અનુસાર પોતપોતાની રીતે પ્રાણ માત્રની રક્ષા કરે છે. તે મનુષ્ય ઉન્નતિ થાય વખતે ઘરમાં લક્ષ્મી રૂપે સમૃદ્ધિ આપે છે અને અધોગતિ રૂપે સમય દરિદ્રતા રૂપે મનુષ્યને વિનાશ કરે છે. પુષ્પ ધૂપ ગંધ આદિ વડે પૂજન કરી તેની સ્તુતિ કરવાથી ધન પુત્ર ધર્મ બુદ્ધિ અને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. આપણે આ માતાજીના 9 અધ્યાયની પૂજા કરી, 9મા અધ્યાય 9 દેવીઓની પૂજા કરી, પુષ્પાંડા કાચરની કાલાથી મહાગુરી પૂજાથી જન્મતા આ બધી દેવીઓને પ્રાર્થના કરી. છેલ્લે આપણે માતાજીને પ્રાર્થના કરી આ દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થા નમસ્તસ્મૈ નમસ્તસ્મૈ નમસ્તે. હે માં, તો અમારું કલ્યાણ કરજે, સદાય અમને સુખ શાંતિને વૈભવ આપજે, અમારી હર મનોકામના પૂર્ણ કરજે, દશે દિશાએ તેમને શુભ સમાચારની પ્રાપ્તિ કરજે. હે મા ભગવતી, આ નવરાત્રિના 9 દિવસે મેં તમારી ભક્તિ અર્ચના પૂજા અર્ચના કરી. હે મા ભગવતી, ફળની અપેક્ષા તો રાખું છું કારણ કે મનુષ્ય અને આપ હું લેવા વાળો છું, આપ આપવા વાળા છો. હે મા ભગવતી, મારું કલ્યાણ કરજો, કલ્યાણ કરજો, કલ્યાણ કરજો. આ રીતે માતાજીના દશે દિશાએથી આપણને સમાચારની પ્રાપ્તિ થાય એવી મા ભગવતીને પ્રાર્થના કરી. આ જેને આ પ્રથા સાંભળી છે, જેને આ એપિસોડ જોયા છે એ સર્વનું તું કલ્યાણ કરજે. આ કલ્યાણ કરવા અને આની અંદર જેને ભાગ લીધો છે, કેમેરામેન હોય, મેનેજર હોય,
આંતરિક હોય, બીજી કોઈ દ્રષ્ટિવાળા હોય, આ જમીનને ફાળા આપનારા હોય, જે અહીંયા બેસવાવાળાની જેમને જગા આપી હોય, એ સર્વનો આભાર માનું. એન્કરોને પણ એ મારી એક નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે આવી કથા થતી હોય ત્યારે તમે પણ મન મૂકીને એન્કરિંગ કરજો અને સર્વનું કલ્યાણ કરજો, કલ્યાણ કરજો, કલ્યાણ કરજો. તો આપણે બધાને આપણે અપેક્ષા જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર કહી દીધું, પણ છતાંય માતાજી હજુ અંતર ધ્યાન થયા છે, અધવચ્ચે પહોંચ્યા છે. ત્યાં જ બ્રાહ્મણે એની સામે દ્રષ્ટિ કરી. જ્યારે દ્રષ્ટિ કરી ત્યારે માતાજીએ પાછી દ્રષ્ટિ કરી કે કંઈક રહી ગયું લાગે છે. ત્યારે એની પહેલી દ્રષ્ટિ પડી બ્રાહ્મણ. ત્યારે બ્રાહ્મણે એટલી જ પ્રાર્થના કરી કે માં, તું સર્વનું રક્ષણ કરવા વાળી છે, તો મારી પણ રક્ષા કરજે. હું તો ભૂદેવ છું, જમીન પરનો દેવ છું, આરાધના કરું છું, ઉપાસના કરું છું, મન તપથી જપ કરું છું, મનથી માં હું તારી ભક્તિ કરું છું, તો મારી ભક્તિનું મને ફળ મળવું જોઈએ. અને મારી આ ભક્તિ અનન્ય ભક્તિ છે, આ કોઈ દોડવાળી ભક્તિ નથી, કેવળ મારા જીવનમાંથી ઉતરેલી આભા છે. અને એ ઉતરેલી આભામાં માં તું સંકળાજી, અને તું એ મારી આભા ભક્તિને તું સહજ સ્વીકાર કરજે. આમ દેવીને ભૂદેવ જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે માં ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરે છે. અરે ભૂદેવ, મેં સર્વનું કલ્યાણ કર્યું, પહેલું તારું કલ્યાણ થશે, જા તથાસ્તુ એમ કહી અને માતાજી પાછા સિદ્ધ મસ્તકે પાછા આગળ ઉપર ચડી ગયા. અને એ જ વખતે દેવોએ એમના પર પુષ્પ વૃષ્ટિ કરી, નગારા વાગ્યા, ઢોલ વાગ્યા, તાંસા વાગ્યા, ટુકડીઓ વાગી, આ બધું માતાજીને સહજ સ્વીકાર કરી અને એમને ઝીરણા ઝીલાઈ દીધા અને કીધું કે માં, જીવા બધાને ફળ્યા એવા અમને ફળજો. અને આ રીતે પોતાના ધન, વૈભવ, માન, મોભાથી એની પ્રતિષ્ઠા કરી અને પૂજા કરજો એવું કહી એમાં અંતર કરે. નવમા દિવસે માના નવમા સ્વરૂપની પૂજા થાય છે, પરંતુ સાથે સાથે કન્યા પૂજા પણ કરવામાં આવે છે. તો અમારા ભાવિ ભક્તોને જણાવો કે કન્યા પૂજાનું મહત્વ શું છે અને તે કેવી રીતે કરવામાં આવે છે. આ બી એક સુંદર વાત છે. આ એક કથાનો એક ભાગ છે કે નવ દુર્ગા એટલે 9 દીકરીઓને બોલાવવી જોઈએ. 9 દીકરીઓ એટલી કેટલી કે 5 વર્ષથી માંડી 7 વર્ષની, 10 વર્ષની, 11 વર્ષની, બસ આથી વિશેષ મોટી ના આવી. જેના માથે પાણી ઢોળ ન કર્યું હોય એવી દીકરીઓની પૂજા કરવી જોઈએ, એના પગ ધોવા જોઈએ, એ ચરણ સ્પર્શ કરી, વંદન કરી, ટીકો કરી અને એમને યથાશક્તિ જમાડી અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ. દાન દક્ષિણામાં વસ્ત્રો હોય, અલંકાર હોય, છોકરીઓ છે એને દરેક વસ્તુ ભાવતી હોય, ગમતી હોય એવી વસ્તુ આપવી જોઈએ. છોકરીઓ રાજી થઈ જાય એટલે સમજી લો કે નવે દુર્ગા તમારા પર ખૂબ રાજી થઈ અને તમને ખૂબ આશીર્વાદ આપે, ખૂબ આશીર્વાદ આપે. અને એ આશીર્વાદથી તમે ફૂલો પાડો, તમારું દાંપત્ય જીવન ખૂબ સુખમય રહે, તમારું ઘર સુખમય રહે, તમારા પુત્ર પરિવારનું સુખ પ્રાપ્ત થાય, તમને નવા આવાસની પ્રાપ્તિ થાય. માતાજી બધું તમને નછાબર કરતી હોય છે, આપતી હોય છે. અને માતાજીનો આભાર માનવી. અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણ દામોદરમ દાસદેવ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી રામચંદ્રમ ભજે. બોલો શ્રી આદિશક્તિ અંબિકા માત કી જય. મા દુર્ગાના 9 સ્વરૂપ વિશે આપણે જાણ્યું, તેમના મહત્વ વિશે વાત કરી. તો નવરાત્રીના 9મા દિવસને મહાનવમી કેમ કહેવામાં આવે છે અને મહાનવમીનું ધાર્મિક મહત્વ શું છે? કારણ કે તમે નવે દુર્ગાની પૂજા કરી એટલે 9 દુર્ગાની પૂજા કરી જે દિવસે એટલે એ મહાનવમી કહેવાય. તમે 9 દીકરીઓની પૂજા કરી, 9 દીકરીઓને તમે ભોજન આપ્યું, 9 દીકરીઓને તમે વસ્ત્ર આપ્યા, ઘરેણા આપ્યા, એટલે એથી પણ વિશેષ કંઈ બીજું છે નહીં. એટલે આ દિવસે જે પૂજા અર્ચના કરી એનો મહા શબ્દ આપ્યો. મહા એટલે મોટી. આ નવરાત્રિની મોટી પૂજા એ એનું મહત્વ છે અને એ મહત્વના હિસાબે જ આપણે દીકરીઓને જમાડે છે, માતાજીની પૂજા કરીએ છીએ, આ બધું જ કરીએ છીએ. એટલે એનો મહાનવમીનો માપ. જ્યારે નવદુર્ગાની પૂજા કરો ત્યારે સ્વચ્છ થઈ, સુબોધ થઈ, ધર્મ પ્રાણ રહી અને માતાજીની પૂજા કરવી. એમાં ક્યાંય છળવછલ નથી ચાલતું. માતાજીની પૂજા કરવી એટલે તમારા તલવારની ધાર ઉપર ચાલ્યા બરાબર. તો તમે એટલું સમજો તમે માની પૂજા કરો છો. માં છે પણ ક્યાં સુધી તમે એની સારી રીતે પૂજા કરો, અર્ચના કરો ત્યાં સુધી. પણ જો એમાંથી થોડું પણ છલવછલ થઈ જાય તો માં શ્રાપ આપવામાં પણ પાછી પાની કરતી નથી, કારણ કે ભૂલનો સ્વીકાર કરતી નથી. હા, તમે એની ભૂલની માફી લો તો જરૂર સ્વીકાર કરશે, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદાપી માફ કરતી નથી. માટે નવરાત્રિના 9 દિવસની પૂજા કરવા માટેનું મેં પહેલેથી કીધું હતું, આજે છેલ્લે પણ કહી દઉં છું કે માથા બહુ નાહવું જોઈએ, સવારે ચોખ્ખા વસ્ત્રો પહેરવા જોઈએ, માતાજીના સ્થાપનને બેસી અને માતાજીની સારી રીતે પૂજા કરવી જોઈએ. મનના કોઈ પણ ખોટા વિચારો લાવવા ના જોઈએ, ખોટી ભાવના ન રાખવી જોઈએ, કોઈનું અહિત ના થાય એવી ભાવના રાખી અને માતાજીની પૂજા કરવી.
અને આ પૂજાનું ફળ પ્રાપ્ત કરવા માટે 9 દિવસ સુધી તમારે આ રીતે આચરણ કરવું જોઈએ. ભોંય પર સૂઈ જવું જોઈએ અને કેવળ માતાજીના મંત્રોનો જાપ કરવો જોઈએ. ઓમ ઐમ રીમ ક્લીમ ચાણુવિચ્છે નમઃ, ઓમ દમ દુર્ગે નમઃ, ઓમ દમ દુર્ગે નમઃ, ઓમ દમ દુર્ગે નમઃ એના મંત્રો કરવા જોઈએ અને મનમાં સંકલ્પ કરવો જોઈએ કે આથી નવરાત્રિ દરમિયાન હું 1,25,000, 1,00,000, 1,10,000 જે તમને એ ભાવના હોય એ સંકલ્પ પ્રમાણે દમ દુર્ગાનો મંત્ર કરી અને માતાજીની પૂર્ણાહુતિ કરવી જોઈએ. એ પૂર્ણાહુતિ કર્યા પછી માતાજી તમારા પર ખૂબ રાજી રહેશે અને તમારા ધન ધાન્યના ભર્યા ભંડાર રાખશે અને રૂડા આશીર્વાદ રહેશે. એમ બહેનો હશે તેને કહે અખંડ સૌભાગ્યવતી રહે અને પુરુષ હશે તો એમ કહે છે કે તું સમગ્ર પરિવારનું ભરણ પોષણ કરજે. તારી કોઈ આદિ વ્યાધિ ઉપાધિ જે કંઈ હશે મને બધું નષ્ટ કરી દઈશ. તું જરા પણ ચિંતા ના કરતા કેવળ મારું નામ રટણ કરજે. એમ હું તારી સાથે છું, સાથે છું. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજી આપણને ખૂબ જ સુંદર રીતે માના 9 સ્વરૂપ વિશે જાણકારી આપી. સાથે સાથે મનુષ્ય અને માતાની ઉપાસના કેવી રીતે કરવી અને ફળ પ્રાપ્તિ થાય છે તે વિશે ખૂબ જ સારી રીતે જણાવ્યું. તે બદલ શાસ્ત્રીજી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય ખુયા. તો દર્શક મિત્રો, આ તો વાત થઈ માના 9મા સ્વરૂપની. ત્યારે હિન્દુ ધર્મમાં દશેરાનું વિશેષ મહત્વ છે. માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને પૃથ્વીને તેના અત્યાચારોમાંથી મુક્ત કર્યો હતો. આવતીકાલે વિગતવાર વાત કરીશું દશેરાના મહિમા વિશે. કાર્યક્રમ શક્તિ ઉપાસનામાં ત્યાં સુધી રજા લઉં છું.